આપણે વાલજીભાઈ દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હું એમનો પરિચય આપું તો દાદર હિન્દ માતા ખાતે દિવ્યમ ફેબના તેઓ છે તે માલિક છે અને કચ્છ માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામના વતની અને જીવદયા પ્રેમી, ગૌ સેવા પ્રેમી, દાતા એવા વાલજીભાઈ બાનાયત આજે આપણી સાથે જોડાશે અને એમની પાસેથી આજે આપણે જાણશું કે ગૌચર સુધારણાની કામગીરી હોય કે આપણે ગાંડા બાવળ સફાઈ અભિયાન હોય કે પાણી બચાવોના કાર્યો હોય અને આપણે કહીએ કે જીવદયાની જે પ્રવૃત્તિ જે મોટા ભાડિયા ગામે જે થઈ રહી છે અને હું ચોક્કસ કહીશ કે વાલજીભાઈ બાનાયત, મોટા ભાડિયા ગામજનો, દાતાઓ સૌના સહિયારા પ્રયાસોથી આજે મોટા ભાડિયા ગામ નંદનવન બનવા જઈ રહ્યું છે. ત્યારે વાલજીભાઈ આપણે સૌપ્રથમ આપણા દર્શક મિત્રોને પરિચય આપશો. મને ખ્યાલ છે કે જ્યારે આપણા શેડનું જે કરોડોની આપણે દાતાઓ અને આપના સહયોગથી જે શેડની કામગીરી જ્યારે પૂર્ણ થઈ હતી અને એનો લોકાર્પણ થવા જઈ રહ્યો હતો ત્યારે મને એક જણાએ માલધારીએ કીધું હતું કે અમારી એક ગાય છે તે કીચડમાં છે તે જતી હતી અને વાલજીભાઈ એ દ્રશ્ય જોયું અને એમને થયું કે મારા ગામ પ્રત્યે મારે કંઈક કરવું જોઈએ. તો વાલજીભાઈ આપની જે સેવા ભાવના છે એને અમે વંદન કરીએ છીએ અને આપ શું કહેશો દર્શક મિત્રોને? મહાદેવ, પહેલે તો જય માતાજી, જય ગૌ માતા. પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે મને યાદ કર્યું અને તમે જે બધી વાતો કરી તો પરેશભાઈ, મેન તો હું ઘણા ટાઈમથી વાત કરતો આવું કે ગૌ સેવા એ આપણા સનાતન ધર્મ માટે મોટામાં મોટી સેવા છે. બીજું પરેશભાઈ, હું તો એક માધ્યમ બનું છું, કરવાવાળો તો ઉપરવાળો છે સાહેબ. આજે તમે જે વાત કરી સેટની એને અમે એટલી સફળતાપૂર્વક અને સર્વે ગામવાસીઓનો, દાતાશ્રીઓનો, ગૌપ્રેમીઓનો એટલું મને જે સાથ સહકાર મળ્યો સાહેબ, હું આજે લગભગ પરેશભાઈ 500 ગાઉ કહું, આપણે કચ્છી ભાષામાં 500 ગાઉ કહીએ કે મુંબઈમાં બેઠો છું અને સાહેબ સારી રીતે એટલે આજુબાજુના ગામડા સાથે સાથે સાહેબ આજની તારીખમાં તો મુંબઈમાં મોટા મોટા મહાજનો છે, જે મોટી મોટી સંસ્થાઓ છે જે આજે કરોડોનું દાન કરે છે, એ પણ અમારા ગામની નોંધ લે છે. ક્યારેક અમે કોઈ ફંક્શનમાં મળી જઈએ તો આમ વાલજીભાઈ બાનાયત તરીકે કોઈ નામ નીકળે તો વાલજીભાઈ તમે બાનાયત તમે છો ભાઈ, તમારા ગામમાં બહુ સારું કાર્ય થઈ રહ્યું છે. તો પરેશભાઈ, આ તો હું એક માધ્યમ છું, કરવાવાળો તો ઉપરવાળો ઈશ્વર બેઠો છે, ગૌ માતા બેઠી છે અને હું ખરેખર ભાગ્યશાળી છું કે સાહેબ હું મુંબઈમાં મારા ધંધા નિમિત્તે મારો ઓછું ટાઈમ નીકળી શકે છે, ઓછું દેશમાં જઈ શકું છું, પણ એટલા અમારા ગામવાસીઓનો સાથ સરકાર મળે છે. ખાસ કરીને વાત કરું તો પરેશભાઈ, અમારી ગૌ સેવા સમિતિના જે સભ્યો છે, પછી અમારા ગામ વિકાસના સભ્યો છે, પછી દેવાંગભાઈ છે, જળ સંચયન અભિયાન, અમારા દાતાશ્રી પ્રભુભાઈ જે ખરેખર મારો નાના ભાઈ કહું કે મારો એક શરીરનો અંગ કહું, એ લોકોનો, પછી પાલુભાઈ ભજનાનંદી છે, પછી અમારા આજે આપણે કચ્છી જેના ઉપર ગર્વ લઈ શકીએ આખો કચ્છ શું ખરેખર હું તો કહું છું આજે સર્વે સનાતન ધર્મ ગર્વ કરી શકે એવા ચંદ્રકાંતભાઈ ગોગરી નાના ભાડિયા, એટલું બધું સાથ અમને મળે છે ને પરેશભાઈ કે એનો આપણે કોઈ શબ્દમાં વર્ણન ન કરી શકીએ. સાથે સાથે જે ગૌ સેવા સમિતિ છે એના બધા સભ્યો, એમાં ખાસ કરીને હું મારા વડીલ શ્રી મુરજી કાકાનો ઉલ્લેખ કરીશ કે સાહેબ અત્યારે લગભગ એવો તાપ, હું 2 દિવસ કચ્છમાં હતો પરેશભાઈ, એટલો તાપ હતો કે ખરેખર આપણે છે ને કે ઝાડ નીચે બેસવાનું મન થાય કે આપણે કોઈ પંખો, કુલર કે એસી એમાં બેસવાનું મન થાય, પણ અમારા વડીલ શ્રી બપોરના 3:30 વાગે સાહેબ જીસીપી ચાલુ હતા અને તડકા ભટ્ટ હતો, પાણી પણ ગરમ થઈ ગયું હતું પરેશભાઈ. એ સમયે એ માણસ હાજર હતા અને હું એને કહું છું ને કે એના વંદન કરું છું, એના માટે શબ્દ નથી. પછી જિલ્લા પંચાયતના અમારા વિરમભાઈ છે, પછી અમારા તાલુકા પંચાયતના ખીમરાજભાઈ છે સાહેબ, જ્યારથી અમે આ ગૌ જે શેઠની તમે વાતનું જે જિકર કર્યું એ ત્યારથી સાહેબ અમને સમજો ઓલવાને 12 મહિના થયા આવે ને આને ત્યારથી એ સતત અમારી ટીમ, પછી સરકારી કામ હોય કે કોઈ કંપનીઓમાં
જવાનું હોય અને આખી ટીમ, હું તો કેટલાના નામ લઈ શકું એટલા પરેશભાઈ આજની તારીખમાં મને સપોર્ટ મળી રહ્યો છે, સારું કામ થઈ રહ્યું છે ને હું ખરેખર મને ભાગ્યશાળી માનું છું પરેશભાઈ. જી પરેશભાઈ. જી, ગૌચર મુક્ત ગાંડા બાવળ સફાઈ જે અભિયાન હાલમાં જે ચાલી રહ્યું છે એ વિશે અને સદભાવના જે સંસ્થા છે એનો આપણે સહયોગ મળી રહ્યો છે એ વિશે જણાવશો? મારે તો સાચું કહું તો મારે ઘરે ભાગવત કથા બેસાડવી હતી. મારો લગભગ ઘણા ટાઈમથી એક મારે આપણે કહીએ ને કે આપણા લાઈફમાં એક ડ્રીમ હોય કે એક આપણું સપનું હોય, તો મારું એક સપનું હતું પરેશભાઈ કે મારે કથા બેસવાડી છે, ભાગવત કથા, પિતૃમોક્ષ કથા બેસવાડી છે. 100% પિતૃમોક્ષ આપણે સારા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલું છે પરેશભાઈ કે આપણા ઘરે ભાગવત કથા બેસે તો ઓછામાં ઓછી આમ જનરલ વાત આપણે શાસ્ત્રોમાં સાંભળી છે કે 100 પેઢીઓનું આનું શું કહેવાય એ તરી જાય છે એમ આપણે કહીએ. પણ મારે કથા સાથે કાંઈક વિશેષ કરવાનું હતું. સતત કથા માટે હું 12 મહિના લગભગ વિચાર કરતા પછી સમય આવ્યો. નવેમ્બરની 2 તારીખ અમારી કથા આવી. એમાં અમે એવું વિચાર્યું હતું કે કાંઈક અલગ કરીએ. તો સાહેબ એમાં મને એટલું સાથ સપોર્ટ મળ્યો. અમે એમાં 3 સંકલ્પ કર્યા હતા. એમાં પહેલો સંકલ્પ હતો કે અમે જે અમારા મોટા ભાડિયા ગામમાં જે મેડિકલ ફંડ એકઠું થવું જોઈએ કે ભાઈ આજની તારીખમાં લગભગ એટલી હોસ્પિટલોને પરેશભાઈ મોંઘવારીને એટલી મોંઘું દવાઓ થઈ ગઈ છે તો સાધારણ માણસ છે ને એ નથી પહોંચી શકતો. નહીં તો પછી શું છે પોતાની ઘર વિખરી આપણે કહીએ કે પોતાનું સોન દાગીના વેચીને એ દવા લે છે. તો એના માટે હું ને પ્રભુભાઈ મારા નાના ભાઈ, તમને કીધું કે મારો નાનો ભાઈ કહું કે મારો અંગ કહું, એમને વાત કરી અમે બંને ભાઈ બેઠા હતા. મને કે વાલજીભાઈ તમે તમારા જે વિચારો હું તમારી સાથે છું. તો સાહેબ પ્રભુભાઈ, પાલુભાઈ ભજનાનંદી મારા નાના ભાઈ અને હું અમે 3 જણા સંકલ્પ કર્યું. પહેલું સંકલ્પ અમારું 53 થી 55 લાખ રૂપિયા મેડિકલ સાથે થયું. પછી બીજી સંકલ્પ હતો અમારો જે મુરબ્બી દેવરાજભાઈ જે ડીવી વકીલ કરીને આપણા ધારાશાસ્ત્રી છે, ભુજમાં રહે છે, એ અમે ઘણી વખત અમારી ચર્ચા થતી હોય તો એ મને કીધું કે વાલજીભાઈ કાંઈક એવું કરજો શિક્ષણ માટે કાંઈક કરીએ આપણે. તો દેવરાજભાઈ હું કીધું કે ભલે આપણે જેમ કહેશું. તો મને કે વાલજીભાઈ યોગ્ય સમય આવશે ત્યારે તમને હું કહીશ. તો એ મારી કથાના ટાઈમે આખું અમારું કચ્છ ચારણ સમાજ મારા ઘરે પધાર્યો હતો અને ત્યારે મને દેવરાજભાઈ કીધું કે વાલજીભાઈ હવે તમને છે ને અહીંયા પાયાનો પથ્થર તમને બનાવવો પડશે અને આમાં તમારે આ વસ્તુ કરવી પડશે. તો સાહેબ આમાં પણ પરેશભાઈ અમારો 1 કરોડ રૂપિયા ને 12 લાખ રૂપિયા જમા થયા. પછી ત્રીજું અમારું એવું હતું કે જો આજે આ વખતે પરેશભાઈ અમે સેટ બનાવી લીધું. અમારો ચારો તો અમારા ગામમાંથી એટલું સપોર્ટ મળે છે કે લગભગ 12 મહિનો મળી જાય છે. તો બીજું શું કરો? તો પછી કાર્યક્રમ અમારા ભાવેશ્વર મંદિર છે એની આજુબાજુમાં અમે જતા હોઈએ તો બહુ ગાંડા બાવળ દેખાતા હતા. આપણા શામ કલાકાર છે, શામભાઈ કલાકાર, કદાચ તમે જાણતા હશો, બહુ એનું સારું નામ છે. અત્યારે અમે બંને ભાઈઓ અહીંયા બેઠા ભાવેશ્વર મંદિર ઉપર. તો શામભાઈ મને કીધું વાલજીભાઈ ગાંડા બાવળ બહુ વધી ગયા છે. તો બસ ત્યારથી મને એવો સંકલ્પ થયો આ ગાંડા બાવળ આપણે કઢાવીએ. તો ભાઈ આ ગાંડા બાવળ કાઢવા કેવી રીતે કાઢવા એ બહુ કઠિન જેવી વસ્તુ હતી. કેમ કે આખો બિદડા અને મોટા ભાડિયા અને મારા દેવ પરેશભાઈ નાના ભાડિયા આ 3 વિસ્તારમાં એટલો ગાંડો બાવળ હતો કે મારો કઈ મગજ કામ નતો કરતો. પછી અમારી ગૌ સમિતિ સાથે અમારી મીટિંગ થઈ. પછી એમાં દેવાનભાઈ પણ મને ફોન કર્યો વાલજીભાઈ મારું કોઈ પણ કામ હોય તો મને ફોન કરજો. અમારા બીજા પણ કેટલા વડીલો હતા અમારા ગામવાસીઓ કે તમે વાલજીભાઈ આગળ વધો, અમને ફૂલ તમને સપોર્ટ કરશું. તો અમે લગભગ આજની લગભગ 1.5 મહિનો 2 મહિના થવા આવ્યા મારે દેવ. અમે અમારા વંદની માતાજી નાગેશ્વરી માતાના હાથે અમે મુહૂર્ત કરી અને ગાંડા બાવળનો સફાઈ અભિયાન ચાલુ કર્યું. પરેશભાઈ આજની તારીખમાં તમે માનશો ને અમે 300 એકડ જમીન સાફ કરી લીધી છે અને હજી પણ પરેશભાઈ અમારી પાસે એટલો ફંડ આવ્યો છે કે લગભગ હજી પણ અમે 1.5 મહિનો ચલાવીએ ને એટલો અમારી ફંડ છે. આજે અમારા વિરમભાઈ અને અમારા ખીમરાજભાઈ સાથે બીજી એની આખી ટીમ મહેનત કરીને અમને આજે અદાણી પોર્ટ, આપણી જે અદાણી પોર્ટ છે કંપની છે એ અમને સમજીને 15 દિવસના 2 મશીન આપ્યા છે. પછી બીજી આજુબાજુની કંપનીઓ છે એ અમને 1 મહિનાનું મશીન આપ્યું છે અને પરેશભાઈ દાતાશ્રીઓ છે. તો એટલું સામેથી અમને કીધું કે વાલજીભાઈ તમે આમાં છે ને આ યજ્ઞ, હું તો આને યજ્ઞનું નામ આપું છું કે આ મહાયજ્ઞ છે સાહેબ.
ગૌ સેવાનો આ મહાયજ્ઞ છે તે આ એવું નામ આપ્યું. તેમાં બધા કહે છે કે વાલજીભાઈ મારું 21,000, મારા 11,000, મારા 25,000, મારા 51,000 રૂપિયા, એવી કરી કે અમારી પાસે લગભગ સમજો ને મારે આજે 40 થી 50 નામ આવી ગયા છે. અને મારે દેવ સારા કામની તમે પણ ઘણી વખત વાતા કરતા હો પરેશભાઈ કે સારા કામની ગમે ત્યાં સુગંધ પહોંચી જાય. અમારું આ સફાઈની જે અભિયાન ચાલતું હતું તો જે રાજકોટમાં આજે સાહેબ વર્લ્ડ લેવલે જે નામ આજે લેવાય છે સદભાવના સંસ્થા જે ઝાડ રોપણ કરે છે, તો એ અમારા વડીલ મુરજી કાકાને અમારા સેવા સમિતિના જે ગૌ સેવા સમિતિના મુરજી કાકા, વિરમભાઈ અને આપણા ખીમરાજભાઈ અને સંપર્ક કર્યો કે અમને છે ને સાહેબ ઝાડ તમે આટલું સારું કામ કરો છો, 300 એકરમાં તમે સફાઈ કરો છો, તો અમને ઝાડ ઉછેર કરવાનું અમને કાંઈ કરી શકીએ? તો અમે કીધું ભાઈ જો આ આવી રીતે છે, અમે કદાચ પૈસા જેવું તો વ્યવહાર ન થઈ શકે કેમ કે અમે હજી બી બીજા ઘણા કામ કરવાના છે. તો એ કે તમારા પૈસા નથી જોઈતા, અમને ખાલી પંચાયતનું જે આપણે દાખલા કે જે પણ એની પ્રોસેસર હોય પોઈસર હોય આપણે એને જે પણ કાગળિયા બાગળિયા કરી આપજો. તો સાહેબ સદભાવનાવાળા કાલની તારીખ હતી આપણી 26, એ લોકો આવ્યા, મુહૂર્ત કર્યું ને લગભગ પરેશભાઈ 10 થી 20 હજાર જેવા ઝાડ એ વાવવાના છે. વાવવાના સાથે સાથે સાહેબ એ 3 વર્ષ ઉછેર કરશે પોતે. એટલે સાહેબ હું તો આ એક સપનું જોઉં છું, ગૌ માતાની એક મોટી શક્તિ જોઉં છું કે આ બધું આટલું કામ થઈ રહ્યું છે પરેશભાઈ. જી આપણી જે ગૌશાળા છે મોટા ભાડિયા ગામની એ અન્ય ગામોને પ્રેરણારૂપ બની રહી છે. હું જોઉં છું કે આપણા મોટા ભાડિયા ગામની અંદર મહાજનની પણ વસ્તી નથી અને આટલો મોટો ભગીરથ જે કાર્ય થયો છે, મહાજનના પણ ઘણા બધા ગામોના મહાજનો છે પણ એ પણ નોંધ લેવા આવતા હોય છે. તો ગૌશાળામાં અત્યારે કેટલો આપણો ગૌધન છે તે એમાં આપણે વ્યવસ્થા એમના માટે ઊભી કરવામાં આવી છે. 100% સાચી વાત છે પરેશભાઈ. અમારી જે ગૌશાળા અત્યારે ચાલે છે સાહેબ, આમ તો અમે કહું કે ભાગ્યશાળી છીએ કે અમારે લગભગ આજે 20 વર્ષ પહેલા જ્યારે પરેશભાઈ આપણા પાસે 500 રૂપિયાની નોટ પણ જોવા નહોતી મળતી, ત્યારે અમારા વડીલોએ મહેનત કરીને આટલી ભગીરથ મોટી આ ગૌશાળાનો જે પાયો નાખ્યો અને પાયા ઉપર અમે ચણતર કરી અને આજની તારીખમાં મારે દેવ અમારી પાસે લગભગ કહું કે 1200 થી 1500 ગાયો એ અને બીજો જે અમે આજે 5 વર્ષ પહેલા જે એક રામધણ, તમને 2-4 વખત તમે મુલાકાત પર રામધણની લઈ ગઈ છે, તમે તમારો શું કહેવાય તમારા ન્યૂઝમાં તમે બતાવ્યું પડશે એ રામધણ. તો બધું મળીને અમારી પાસે સમજો 1800 થી 1500 થી 1800 જાનવર છે. મારે વિશેષ કહું આજની તારીખમાં અમારી પાસે લગભગ 6 મહિનાનો તો સૂકો ચરણનો અમારી પાસે મતલબ સ્ટોક પડ્યો છે. એ પણ તમે લાસ્ટ ટાઈમ કદાચ જોયું હશે ને બતાવ્યું હતું તમે 10 બધાને તમારા મિત્રોને. તો એમાં શું છે ખબર છે કે અમને એટલું ગામનું સપોર્ટ મળે છે સાહેબ. આજની તારીખમાં અમારી પાસે લગભગ 250 થી 300 મણ રોજનો નીલો ચારો પડે છે ને એમાં પણ ખાસ કરીને શેઠ સાહેબ આપણે વાત કરીએ ને પરેશભાઈ કે એવા દાતા બેઠા છે. અમારા આઈ કૃપા વાળા આપણા જે મંગલભાઈ છે એ સાહેબ હર ચૈત્ર મહિનામાં એ લગભગ 10 દિવસ 3 ગામને ચારો આપે છે. ખાલી મોટા ભાડિયા નહીં, નાના ભાડિયા, મોટા ભાડિયા અને ત્રિકરી ગામ, એટલે 10 દિવસનો લીલો ચારો. એટલે લગભગ અંદાજિત રકમ કરીએ તો 5 થી 6 લાખ રૂપિયા થઈ જાય છે. એટલે આમાં તમે સાચી વાત કહો છો કે ઘણા મહાજનો કે છે કે વગર મહાજને વગરે આટલો ફંડ ઉભો કરી અને ગૌશાળા ચલાવવાની, તો ખરેખર પરેશભાઈ અમે તો આને ચમત્કાર સમજીએ છીએ. કેવી રીતે કે ભાઈ તમને ઘણી વખત કીધું છે કે ગૌ સેવા એટલી મોટી સેવા છે ને સાહેબ, તમે 1 રૂપિયાની સેવાનું મન બનાવો કે મારે છે ને આ રોજના 10 રૂપિયા ગાય માતા માટે રાખવાના છે, બરાબર ને, તો તમને ઓટોમેટિક ખબર નહીં પડશે કે તમે 10ના તમારી ગલ્લામાં 1000 રૂપિયા કેવી રીતે આમાં બરકત રૂપિયા આવી જશે તમને ખબર નહીં પડશે. પરેશભાઈ 100% સાચી વાત છે. અને આજની તારીખમાં પરેશભાઈ ઘણા ગામ 3 મહિના 6 મહિના કે વધારે 6 મહિનાની આસપાસ ચારો નાખે છે, મતલબ પછી તો વરસાદ પડે. પણ પરેશભાઈ અમે એવું લગભગ મારા હિસાબે અમે છે ને 8 થી 9 મહિના અમે 10 મહિના સુધી અમે ચારો આપીએ છીએ. ખાલી 2 થી 2.5 મહિના જ અમારી ગાયો બહાર જે વરસાદ પડે ને સારો વરસાદ પડે તો 2 થી 2.5 મહિના બહાર ચરવા જાય છે પરેશભાઈ. જી હું વાલજીભાઈ વાત કરું તો સોનલ શતાબ્દી મહોત્સવ આપણો જે હતો હાલમાં, એ દરમિયાન આપણા જે ચારણોના ગામો છે, આપણો મોટા ભાડિયા ગામ છે, પછી આપણે આ બાજુ વવાર ગામની વાત કરીએ, વવાર, પાંચોટિયા, નાના લાયજા, મોટા લાયજા, પછી કાસડા ગામ,
એ જી. ગામો ખરેખર અન્ય ગામોને પ્રેરણા પાડે છે. જળનું આપણે જતન કેવી રીતે કરવું જોઈએ. આજે આપણે પાણીનો આપણે કહીએ કે મોટો બચાવ થયો છે. જે જી. આપણે તળાવ થયા, ચેકડેમો થયા, તો આ એક ખરેખર ભગીરથ કાર્ય જે થયું છે સોનલ શતાબ્દી મહોત્સવ દરમિયાન. ખરેખર જે જી. ચારણ સમાજે જે આ અન્ય ગામોને પ્રેરણા પાડી છે, અન્ય સમાજોને, એ ખરેખર વંદનને પાત્ર છે. તો એ દરમિયાન આપણા ગામની અંદર જે પ્રવૃત્તિઓમાં આપનું યોગદાન મળ્યો એ વિશે જણાવશો. પરેશભાઈ, સાચું કહું તો અમે ભાગ્યશાળી છીએ. હું ઘણી વખત કહીએ છીએ કે અમે ચારણ કુળમાં અમને જન્મ મળ્યો છે. અને સાહેબ, આ સમાજ, તમે ઇતિહાસ પણ ચારણ સમાજનો મારી દો, તમે તો મારી દો એટલે તમને તો વિશેષ ખબર હશે કે ચારણ સમાજનો ઇતિહાસ પણ તમે જોશો ને તો એ સારા કાર્ય માટે પોતાના બલિદાન આપ્યા છે. સારા કાર્ય માટે પોતાનો અમારી આઈઓ છે ને, અમે જે આઈઓ કહીએ છીએ, આઈઓ પણ પોતાના માટે નથી માંગ્યો, કોઈના માટે, પોતાના માટે કોઈ દિવસ એક શું કહેવાય, ₹1 નથી માંગ્યો, આપ્યું છે. એટલે સાહેબ, સોનલ જે શતાબ્દી હતી એમાં તો જે ઇતિહાસો કાર્ય થયા ગયા છે સાહેબ, આજની તારીખમાં લગભગ અમારી સોનલ શતાબ્દીમાં પરેશભાઈ, મોદી સાહેબે 18 મિનિટની પોતાની સ્પીચ આપી હતી. અમારા માટે બહુ ગર્વની વાત છે સાહેબ કે આજે આપણા વડાપ્રધાન આ સોનલમાનો ઇતિહાસ, એને વડાપ્રધાનને ખબર હોય કે સોનલમાએ શું કર્યું છે. તો સાહેબ, આ શતાબ્દી વર્ષમાં જે અમારા ચારણ બંધુ હોય છે, બધા ગામ આવી ગયા ટોટલી, એ શું કર્યું કે આપણે સોનલ સરોવર બનાવવાનું છે. તો એમાં પણ અમારા ગામમાં પાલુભાઈ ભજનાનંદ છે, દેવાનભાઈ છે, અને આખું ગામનું સપોર્ટ લઈ અને અમારું એટલું સરસ સોનલ શતાબ્દી સરોવર બનાવી રહ્યું કે સાહેબ, અમારી પાસે હાલની તારીખમાં આજે વરસાદના સમયે ચૈત્ર મહિનો ચાલે છે, હજી પણ અમારો અડધો તળાવ પાણીથી ભરેલો છે. અને પરેશભાઈ, અમારે હમણાં જેમ વરસ નબળા હતા એટલા પાણી ખરાબ થઈ જતા હતા કે માણસ તો શું, જાનવર પણ ન પીવી શકે એવા પાણી થઈ ગયા હતા. પણ અમે જ્યાં અમે ચેક ડેમ બનાવ્યા, એમાં સરકારશ્રીનો સાથ સરકાર હતું, કોઈ આપણા પંચાયતની ગ્રાન્ટ કે તાલુકા પંચાયતની ગ્રાન્ટ કે સરકારશ્રીની ગ્રાન્ટ કે ગામવાસીનો ફંડ ફાળો, અમારા મોટી વાત કરીએ ને પરેશભાઈ, અમારો પર્ટિક્યુલર ભાડિયાની ગામ, અમારી પાસે લોક ફાળો છે ને અમને ખોબે મળે છે સાહેબ. મતલબ એમ અમે સરકારના ભરોસો, સરકાર નો ડાઉટ અમને સપોર્ટ કરે છે, પણ એવું નથી કે સરકાર કરશે તો અમે કરશું, એવું નથી સાહેબ. અમારી પાસે અમને કરવું છે તો અમે લોક ફાળાથી સારું એવું કામ મળે છે. કેવી રીતે થઈ જાય છે, કેવી રીતે ફંડ થઈ જાય છે, અમને હજી સુધી ખબર નથી પડી સાહેબ. આજની તારીખમાં હું ગૌશાળાની વાત કરું સાહેબ, એક પૈસો સરકારી કોઈ એવું નથી, મતલબ, પણ અમારી પાસે ભરપૂર ફંડ ને ભરપૂર કામ ચાલે. સરકાર નો ડાઉટ અમને બહુ સાથ સરકાર આપે છે. જ્યારે અમે અમારી ગૌશાળાનો જ્યારે ઉદઘાટન, પરેશભાઈ તમારી પણ હાજર હતી, ત્યારે અમારા વિનોદભાઈ ચાવડા આવ્યા હતા, આપણા જિલ્લા આપણા કચ્છ જિલ્લાના સાંસદ, એ પણ અમને 5 લાખની ગ્રાન્ટ આપી. અને આપણા જે દવે સાહેબ છે એ પણ સારું એવું યોગદાન આપ્યું. એની સાથે સાથે જે સરકારી ગ્રાન્ટ કરતા અમારો જે લોક ફાળો છે એ અમને બહુ મજબૂત બનાવે છે. ને મારે દેવો, આપણે એક કહેવત હોય છે કે એકલો હાથ હોય ને, એકલો હાથ કદાચ પહેલવાન માણસ હોય તો 10 થી 15 કિલો વજન ઉપાડી શકે, પણ સાહેબ કદાચ આખો 100 જણા ભેગા થઈ જાય ને તો કદાચ 100 કિલો શું 500 કિલો વજન ઉપાડે. તો આ જે શબ્દ છે ને, અમારો ગામે સંકલ્પ કર્યો, સાકાર કર્યું છે કે બધા ભેગા મળીને જે પણ કાર્ય હોય ને, પછી અમારી પાસે સાહેબ નથી અમને રાજકારણ અમારા આડું આવડતો હતો. અને સાહેબ પરેશભાઈ, હું તો તમને ક્લિયર કહી દઉં, હું મારી વાત કરું તો મને તો છે ને, મને ભાજપ પણ એટલું પ્યારું છે ને મને કોંગ્રેસ પણ એટલી પ્યારી છે. મને ભાજપ કોંગ્રેસ અમને કાંઈ લેવા દેવા નથી. મારે તો એક જ છે, મારે સારા કાર્ય કરવાના છે. હું અમારી સાથે જે ટીમ જોડેલ છે એને પણ હું પરેશભાઈ એ જ વાત કરું કે ભાઈ, રાજકારણની જગ્યાએ આપણા મતભેદ, પોતાના મતભેદ પોતપોતાની જગ્યાએ, પણ તમને જો સારે કાર્ય થવું હોય તો એકબીજાના હાથ આપણે મલાવવા પડશે, સાથ આપવું પડશે, તો જ આપણે આગળ વધી શકું, સારા કાર્ય કરી શકું. પરેશભાઈ, જી સરસ વાત કરી વાલજીભાઈ. ખરેખર તમે મુંબઈમાં રહો છો અને ત્યાં તો મેં તમારું કામ જોયું છે વાલજીભાઈ. ખરેખર તમને માં સોનલના આશીષ છે અને ત્યાં બેઠે અહીંયા ગામની ચિંતા કરો છો. આપને ખરેખર હું માં સોનલ પાસે પ્રાર્થના કરીશ કે આપ પર કાયમ આશીર્વાદ રહે. હવે એક વાત ચોક્કસ કરીશ કે મોટા ભાડિયા ગામ, આપણે જન્મદિવસ પ્રસંગો હોય કે લગ્ન પ્રસંગો હોય, આવા ધાર્મિક જ્યારે કાર્યક્રમો હોય, એમાં જે ફંડ જે ભેગું થતું હોય છે એ બધું ગૌધનમાં ને સારા કાર્યોમાં વપરાતું હોય છે. 100%. તો એના માટે આપ શું કહેશો?
પરેશભાઈ, અમારે તમે કીધું કે 25 વર્ષ પહેલા જે ગૌશાળા નહોતી અમારા પાસે, કાંઈ પણ નહોતું ચારું નહોતું, 1 મહિનાનું પણ ચારું અમારા પાસે નહોતું, ત્યારે અમારા વડીલશ્રીઓ જે ગામમાં ભજન મંડળીની એક સ્થાપના કરી કે આપણે છે ને ઘરે ઘરે આપણે જે સારા પ્રસંગ હોય ત્યાં અત્યારે શું સાહેબ મોટા મોટા કલાકારોના અત્યારે શું કે પરેશભાઈ અત્યારે પૈસો એટલો છે ને કે પૈસો તમને કોઈ પણ કાર્ય કરવું હોય ને તો તમને એકદમ નોર્મલ લાગે. અને પહેલા સાહેબ સમય હતો, આજે તમે 25 થી 30 વર્ષ પાછળ જાઓ તો ત્યારે આપણે 100 રૂપિયાની નોટ પણ આપણા માટે ઘણી કહેવાતી હતી. એ સમયે અમારા જે ગામના હતા જે વડીલો એ એક નક્કી કર્યું, એમાં અમારા વિશ્રામ બાપા હતા, અમારા સરગોશ માનસીભાઈ હરપારભાઈ, એટલે એની ટીમ આખી હતી. 5 થી 7 જણા પરેશભાઈ તમારા ઘરે આવે, ભજન કરે, પોતાના પૈસાથી આવે, ભજન કરે, અને એમાં ઘોર રૂપે ત્યારે અમારા ગામમાં એક પ્રથા ચાલુ થઈ કે ભાઈ અમારે જ્યાં ભજન હોય ને પરેશભાઈ, કે પછી નાનો ભજન હોય, નાની મંડળી હોય કે પછી 50 શું કહેવાય મોટા મોટા કીર્તિદાન કલાકાર પહેલા જયારે બેસે એના પહેલા અમારે ગામ સ્ટેજ ઉપર જાહેરાત થાય કે ભાઈ આ જે પણ તમે અહીંયા ગોળ થશે ટોટલી ગૌચરમાં વાપરાશે. અને પરેશભાઈ રેકોર્ડ છે, જ્યાં જ્યાં કદાચ કોઈ એવા કાર્ય હોય જ્યાં કદાચ ગૌચર માટે જાહેરાત નથી થતી, અમારા ગામમાં તો એવું કોઈ બનાવ જ નથી બન્યું ગૌ માટે ન વાપરતું. અમારે બીજે ગામે ક્યાં થતા હોય ને ગૌચરની જાહેરાત ન કરી હોત તો અમારા જેવા ગૌ પ્રેમી પર સાહેબ અમારા મર્યાદા ઉપર અમે પૈસા ઘોરીએ મતલબ એમ. એટલે ત્યારથી અમારી પ્રથા ચાલુ થઈ કે આપણે આ પૈસો ભેગું કરવું છે આપણને ગાય માટે. ત્યારે 500 1000 કરીને અમારી એકદમ ગૌચર બનાવી. પછી હવે જેમ ટેકનોલોજી યુગ આવ્યો, આજે સમજો સોશિયલ મીડિયા યુગ આવ્યો, ત્યારે અમારા નવયુવાનો છે આમાં ગામ વિકાસ સમિતિ ના આપણા શું કહેવાય કરમણભાઈ, આપણા કરશનભાઈ, પુનસીભાઈ, ખેતસીભાઈ, અમારા એવા ઘણા ભાઈઓએ એક આપણા અમારા વેજાંતભાઈ એ કર્યું કે ભાઈ હવે આપણે છે ને જો આપણે જન્મદિવસ છે તો આપણે લગભગ 1000-1500 રૂપિયા તો આમ નોર્મલ કોઈ ચાય પીવડાવે, કોઈ આઈસ્ક્રીમ ખવડાવે, તો આપણે એ નથી કરવું, આપણે પોસ્ટ બનાવીને જે પણ પૈસા ભેગા થાય એ ગૌચર. તો સાહેબ આજની તારીખમાં લગભગ આ પોસ્ટ વાળી જે વસ્તુ છે એ ગોરવાળી પ્રથા છે, કદાચ બીજા ગામમાં થતી હશે પણ લગભગ પહેલ અમારા મોટા પાડે થઈ છે. અને સાહેબ આજની તારીખમાં મેં આમાં 12 મહિનામાં ઓછામાં ઓછું પોસ્ટના જે પોસ્ટ બને છે પરેશભાઈ એના લગભગ હું અંદાજિત કહું છું તો 15 થી 20 લાખ રૂપિયા અમે ભેગા કરી લઈએ છીએ પોસ્ટ બાબતે. બીજું ઘોર બાબતો ચાલે ઘોર બાબત અત્યારે મારા સમય મારા કથામાં આપણા પરેશભાઈ મારા 52 લાખ રૂપિયા ઘોર થઈ મળે મારા પોતાના ઘરે. ગૌનું નામ આવે ને એ નહીં અમારા ગામમાં ને અમે બીજા કોઈ ગામે જઈએ અને કે ભાઈ આ છે ને ગૌચર ગૌત્રીઓ માટે આ કાર્યક્રમ રાખેલું છે, તો અમે વિચાર કરીએ કે સવારે આપણને કેટલા પૈસા જોઈશે, 1000 રૂપિયા જોઈશે તો 1000 રૂપિયા બાજુમાં રાખી અને પછી આપણે ખીચા બધા ખાલી કરીને આવતા રહીએ સાહેબ ગૌ માતા માટે ખાસ કરીને. ચોક્કસ દર્શક મિત્રો, હું તમને જણાવીશ કે જ્યારે આપણે વાત કરીએ કે આપણે હાલમાં જોઈએ છીએ આ સમય પશ્ચિમી સંસ્કૃતિનો જ્યારે વ્યાપ વધી રહ્યો છે ત્યારે ખરેખર હું કહીશ કે મોટા ભાડિયા ગામે એક પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. આજે આપણે જન્મદિવસ જે પ્રસંગ હોય એ સાદાઈથી ઉજવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે ફંડ ભેગું થાય એ જીવદયાના કાર્યોમાં, પાણી બચાવોના કાર્યોમાં એમાં વાપરવું, આ એક ખરેખર આપણે સૌએ પ્રેરણા લેવા જેવી છે. અને હવે અંતિમ દોર તરફ જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે હું એક વાત ચોક્કસ કરીશ દર્શક મિત્રો, જ્યારે વાલજીભાઈ બાનાયત એમના સુપુત્રોના જ્યારે લગ્ન પ્રસંગ હતા, હવે લગ્ન પ્રસંગમાં મીડિયા ઓછું કવરેજ કરતું હોય છે કારણ કે બીજા આપણે પ્રસંગો ધાર્મિક પ્રસંગોનો તો કવરેજ કરીએ પણ લગ્ન પ્રસંગનો મેં કવરેજ કર્યો તો મને યાદ છે કારણ કે આ મારો પ્રથમ પ્રસંગ હતો. મને ખબર હતી કે આમાં ગોર થશે અને એ ગાયોમાં વપરાશે. પણ દર્શક મિત્રો, હું વાલજીભાઈનું ચોક્કસ કહીશ કે એમને પબ્લિસિટીની એવું નથી હોતું, પણ મેં કીધું આપણે આ પ્રેરણારૂપ છે, આ કાર્ય છે, બીજાને પ્રેરણા મળે એવું આપ કાર્ય કરી રહ્યા છો ત્યારે ચોક્કસ એની નોંધ લેવી જોઈએ, મીડિયાએ નોંધ લેવી જોઈએ. તો મા સોનલના આશીષ આપ પર અને આપના ગામ પર રહે અને ગામની પ્રગતિ થાય, મોટા ભાડિયા ગામની પ્રગતિ થાય એવા આપણે માતાજી પાસે આશીર્વાદ માંગીએ. અને ન વાદ ન વિવાદ, બસ માત્ર ને માત્ર ગામનો વિકાસ કેમ થાય એ તરફનો જે આપનો વાલજીભાઈ જે પ્રયાસ છે એને ખરેખર હું મા સોનલ પાસે પ્રાર્થના કરીશ
કાયમ રહે. અને હવે આપ જ્યારે આ ઇન્ટરવ્યુનો આપણે અંતિમ દોર તરફ છીએ ત્યારે કચ્છી માળુઓને, આપણા મોટા ભાડિયા ગામ લોકોને, સમાજને અને દાતાઓને આપ શું પ્રેરણા આપશો? પ્રેરણા તો મારે દેવ હું શું આપી શકું, હું તો સાધારણ માણસ છું. હું તો બસ તમે જેમ કીધું ને કે ભાઈ કોઈ આપણને એડવર્ટાઇઝ કે વાવા નથી જોતી. હું તો સર્વોને હાથ જોડીને વિનંતી કરું છું. બે વિનંતી કરું છું. એક તો સાહેબ તમે કદાચ મુંબઈમાં વસતા હો કે અમેરિકા વસતા હો, આપણું જે માતૃભૂમિ છે, હું ઘણી વખત મારે લગભગ તો તમને જ ઇન્ટરવ્યુ આપ્યું છે, બીજાને તો હું ક્યાં ઊભું પણ નથી રહેતો. તમે મારા પરમ મિત્ર છો ને, એક આપણું બંને ભાઈનું હૃદય મળેલું છે, એટલે તમારી આગળ હૃદય ખોલીને વાત કરી શકું. સાચું કહું તો મારે દેવ હું એ જ કહું છું કે અમેરિકા વસતા હોય કે મુંબઈ વસતા હોય, તો પહેલા તો જે આપણે જન્મ આપણા જે વડવા હોય જે ભૂમિમાં, એમ નથી કે સાહેબ હવે તમે અમેરિકા રહ્યા, અમેરિકા તમારી જન્મભૂમિ થઈ ગઈ. હું મુંબઈમાં રહું છું તો હું 50 વર્ષથી કચ્છ નથી જોયો. તો તમારા જે વડવા હતા સાહેબ, તમારા જે 10 પેઢી તમારા વડવાનું જન્મ કયું હતું, કચ્છમાં હતું ને કયા ગામમાં હતું? તો સાહેબ એ ગામમાં તમને જો માતાજીની દયા હોય ને, તો હું વધારે નથી કહેતો, ખાલી મહિનાના તમે 200 રૂપિયા કાઢો સાઈડમાં અને 12 મહિને તમે જાઓ. હું તમને ગેરંટીથી કહું સાહેબ, તમે આજે 15-20 હજાર રૂપિયા તમે ત્યાં ગામમાં જઈ આવો અને તમને જે આનંદ આવશે તે તમે કોઈ પણ વિદેશી પ્રવાસમાં જશો એ આનંદ નહીં આવશે. હું તમને ચોખ્ખો જ ગેરંટી. તો બધાને તમારા ન્યૂઝ માધ્યમથી એક વિનંતી, હાથ જોડી વિનંતી કરું કે સાહેબ આપણું છે ને કર્મભૂમિ છે. આપણે ભલે આપણી કર્મભૂમિ મુંબઈ કે કોઈ પણ હોય, પણ આપણી જન્મભૂમિ છે, આપણી માતૃભૂમિ છે. માતૃભૂમિ, જન્મભૂમિ, એને આપણે ક્યારેય ન ભૂલીએ. અને બીજો વિશેષ કહું છું મારે દેવ, ઘણી વખત મારે દેવ આપણે આ વોટ્સઅપ ઉપર કે પોસ્ટર ઉપર કે આપણે હિન્દુ ધર્મની વાતો કરી છે. આપણે હિન્દુ ધર્મ ત્યારે ટકશે મારે દેવ જ્યારે ગૌ માતા ટકશે. એ તમે કોઈ પણ હિન્દુ ને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ તમારા મગજમાં શબ્દ ઉતારી લેજો સાહેબ, કે આપણને જો હિન્દુ ધર્મ ટકાવવું છે, આપણે સનાતન ધર્મ ટકાવવું છે, આપણને સનાતન ધર્મને આગળ લઈ જવું છે, તો તમે ગૌ સેવા ક્યારે પણ નહીં ભૂલતા. ગૌ સેવા એવી સાહેબ સેવા છે કે કદાચ તમે કોઈ ચારધામની જાત્રા નહીં જઈ શકો, કદાચ તમે કોઈ મોટા તીર્થધામ નહીં જઈ શકો. મારે હમણાં તો હું કહું છું, હમણાં 144 વર્ષ કુંભ મેળો આવ્યો તો કદાચ એમાં પણ તમે ન જઈએ તો અફસોસ નહીં કરજો સાહેબ. તમે સવારે તમારી ઘરે ગૌ માતાને તમે એના જે પૂછ છે એના ઉપર પાણી ઉપર કે એના આખા શરીર ઉપર હાથ ફેરવજો અને ખાલી આમ વાલ કરજો, તો સાહેબ તમારા 33 કોટીના દર્શન થઈ જશે. એટલે ફરીથી તમને મારા એ જ કહું છું કે આપણને સનાતન, એમાં તમે પણ આવી ગયા, હું પણ આવી ગયો, આપણે બધા આવી ગયા. મારા આપણે સનાતન ધર્મ ટકાવવું છે, આપણને સનાતન ધર્મને આગળ લઈ જવું છે, તો ગૌ માતાને આપણે સેવા કરવી પડશે. ગૌ માતા રખડતી ક્યાં ન હોય સાહેબ. આજની તારીખમાં ગૌ માતા એક જગ્યાએ દુઃખી નથી થતી, ગૌ માતા 1000 જગ્યાએ દુઃખી થાય છે. ખાલી કસાઈવાળામાં કસાઈ એનું જે પોતાનું નિત્ય કામ કરતો હશે એમાં ગૌ માતા દુઃખી નથી. આપણે એટલી ગૌ માતા દુઃખી થઈ જાય કે આપણે જેને એને લાવારીસ કહી નાખીએ છીએ ને કે હવે ગાય માતા દૂધ નથી આપતી, ત્યારે અતિ ગૌ માતા દુઃખી થાય છે સાહેબ. કેમ કે એને આજે જેમાં જેટલું ઈશ્વરે આપણને જીવ આપ્યું છે એમાં એટલું જીવ છે સાહેબ. ત્યારે એ દુઃખી, એને શું દુઃખ લાગે ખબર છે કે આજે મારો ધણી કોઈ નથી રહ્યો, હું આજે ઓલી લાવારીસ થઈ ગઈ. જેટલું લાવારીસ એના ઉપર જે લાવારીસ જે મગજમાં લે છે સાહેબ, એટલું કદાચ કસાઈના ઉપર જે પોતાની ક્રિયા કરતા એટલું દુઃખ ન લાગતો હશે. એટલે ગૌ સેવા ઘણી માં કે દુઃખી થાય છે સાહેબ. આજે ઘણા જણા જોઉં છું કે સાહેબ આજે નાનો વાછરડો છે, એની ગાય દૂધ આપે, નાના વાછરને છોડી મૂકવાનો, એને પછી જંગલી જનાવર કે કૂતરા કોઈ પણ ફાડી ખાય, પછી આપણા શેઠે આવે કોઈ, કદાચ બિચારા હવે મારા પેટ આપણે લાગ્યો છે, 2 વાગશે તમને ભૂખ લાગશે, કદાચ આપણે વાડીમાં 2-4 થોડું નુકસાન કહે, ત્યારે તમે એને કુવાડીથી ને ભાલાથી લાકડીઓથી તમે આપો છો ને સાહેબ, એ અતિ દુઃખ છે સાહેબ. તમે મારે તો માફ કરજો, મારે વધારે બોલાઈ જાય છે. આપણે શેના હિન્દુ છીએ સાહેબ? આપણી જે માં છે જેનામાંથી આપણે હિન્દુ ધર્મનું શબ્દ નીકળ્યું છે, એની સાથે આજે આપણે કૃત્ય કરશું. એટલે મારે દેવો માફ કરજો બધાને, હું વધારે કહી ગયો હતો, પણ વિશેષ હું એ કહીશ કે આપણને સનાતન ધર્મ જો આગળ લઈ જવો ને મારે તો ગૌ માતાને સાહેબ ભૂલતા નહીં. ગૌ માતાને તમે સેવા કરજો. એવું નથી કે ગૌ માતાને મારે હું 25 ગાયો રાખીને હું સેવા કરીશ સાહેબ. તમે રોજના 10 રૂપિયા ગૌ માતા માટે કાઢશો ને તો મહિનાના 300 રૂપિયા અને 12 મહિના 3600 રૂપિયા, 3600 રૂપિયા, એટલે તમારી 2 ગાયનો છે 10 દિવસનો ચારો થઈ જશે. એટલે એવી રીતે સેવા કરીશ. હું સર્વે મારા ભાઈઓને, મારા ગામવાસીઓને, આખા કચ્છવાસીઓને, અને જ્યાં મારા દેવ આ તમારો ઇન્ટરવ્યુ છે અને તમારો આ જે છે એ જ્યાં બધાને હું દર્શક મિત્રોની વિનંતી કરીશ સાહેબ,
બીજી સેવા કરો કે ન કરશો. બે સેવા આપણા જીવનમાં હોય છે મારા દેવ. એક આપણી મા બાપની સેવા અને જી. બીજી આપણી ગૌ માતાની સેવા. કેમ કે જી. માં છે ને આપણે 6 મહિના 8 મહિના કે વધારે 2 વર્ષ આપણે દૂધ જી નું સ્નાન કરે, પણ આ એક ગૌ માતા છે સાહેબ. આપણે ક્યારેક કદાચ આપણે ભયંકર બીમારી આવી જશે મારે દેવ, ત્યારે જી. પણ આપણે અનાજ નથી ગુંજતું, પણ આપણું જીવન ટકે છે ગાય માતાના દૂધથી. તો જી. સાહેબ આના કેવી રીતે આપણે ઋણ ચૂકવી શકશું ગાય માતાના? જી એ ખાસ તમે ક્યાં પણ હો તો મારે તમે પણ આ ગૌ માતા તમે આજે તમારું નામ છે, આજે પરેશભાઈ તમારું પણ કચ્છમાં ન્યૂઝનું તમારું નામ છે, તો જ્યાં જ્યાં જાઓ તમને પણ એક વિનંતી કરું છું કે ગૌ સેવા અને આ ટાઈપનું જે બધું વસ્તુ છે એના પર તમે જોર મૂકજો. આજે મને તમે ફોન કરી અને મારે આટલું શું કહેવાય આટલું મને સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર સાહેબ. જી ધન્યવાદ. દર્શક મિત્રો, આ હતા આપણી સાથે મોટા ભાડિયા કચ્છ માંડવીના વાલજીભાઈ બાનાયક, કે જેઓ જીવદયા પ્રેમી, એક કર્મનિષ્ઠ અગ્રણી અને દાતા, અને એક આપણે કહીએ ઉદ્યોગપતિ, અને હંમેશા કચ્છ પ્રત્યે જેમની લાગણી કચ્છ પ્રત્યે રહેતી હોય છે, એ વાલજીભાઈ સાથે આપણે મુલાકાત કરી. તો આ ઇન્ટરવ્યુ આપને કેવો લાગ્યો ચોક્કસ જણાવશો. અને આપણે પ્રેરણા લઈએ મોટા ભાડિયા ગામમાં જે કોઈ પણ જાતના જ્યારે ધાર્મિક કાર્યો હોય કે સામાજિક કાર્યો હોય, બધા હળી મળીને જે કાર્યો કરે છે, માં સોનલ પાસે પ્રાર્થના કરશું કે મોટા ભાડિયા ગામનો વિકાસ થાય અને ગામનો છે તે બીજા ગામો મોટા ભાડિયા ગામ પાસેથી પ્રેરણા લે, એવા જ કાર્યો સાથે આપણે આગળ વધીએ. તો વાલજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય આભાર, ખૂબ ખૂબ આભાર મારા દેવ. જય માતાજી, જય ગૌ માતા.